કોઈ દી કીધું ને કે મને ગળું દુખે છે તો દબાઈ દો. રહ્યા દે ને દીકરા હા હાથ રેવા દે રેવા દો. ગળો દબાઈ દેવું કર મેં સાંભળું તો શું બોલી હતી એવું સાંભળ્યું? હું તો એમ કીધી હતી કે ગળું દુખે છે, દબાવવાનું મેં નથી કીધું. ગળાનું આપણે છે ને કાંઈક સોલ્યુશન લઈ આવશો દીકરા આઈએ 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 આઈએ. અરે દેવાંગ આ બધું શું છે શું તો ખરી તામીની આ કોલેજમાં જેવો ડ્રામા કરતો ને એવો હા રિયલ લાઈફમાં કરવા માંડ્યો છે અને આ બટા ભાઈ ઘર છે, હા. કોલેજ નથી. હા બટા આમ રે ને હા પણ હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કેમ મીટ માય વાઇફ. શું એટલે ડ્રામાની ને. ના હવે રિયલમાં અમે લોકો કોર્ટમાં ગયા હતા અને કોર્ટ મેરેજ કરીને આવ્યા છીએ. દેવાંગ આ શું મજાક છે હા. મજાક નથી, મને ગમતી હતી સિરિયસલી. અને આમ પણ બધી અરે રીતે આમ જો. ગમતી હતી તો પણ ઘરે વાત કરે ને. આ કેવી વાત કરો છો ભાઈ? જો આ સારું ન લાગે હો. અરે કેમ નહીં મમ્મી? હા આ જુઓ ને કેટલી જોડી સરસ મજાની લાગી રહી છે અને એમાં પણ બ્લેક કે બ્લેક બધું મેચિંગ કરીને લગ્ન કર્યા છે નહીં? હા જાનુ? હે ભગવાન આ છોકરો નહીં સુધરે એ. નાનપણથી જે મજાક કરતો ને એવું અત્યારે મજાક કરે છે તમારા સમ મજાક નથી. દેવાંગ Seriously. એટલે સાચે જ લગ્ન કરી લીધા છે. કીધું તું કે એટલી બધી છૂટ ના આપો તમારા દીકરાને, પણ મારી વાત માનો તો ને. લો કરી લીધા કોર્ટ મેરેજ. તમારા આશીર્વાદ લેવાય ના ઉભા રહે. દેવાંગ મને એમ હતું કે તું મજાક કરે છે ને ડ્રામા કરતો કરતો સીધો ઘરે આવી ગયો અને તું સિરિયસ વાત કરે છે મમ્મી મને કોલેજમાં છોકરી ગમતી જ હતી પહેલેથી, પણ તમને લોકોને વાત ના કરી શક્યો. શું નામ તમારું? અરે તને પૂછે હું નામ છે તારું નામ 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 બતા દે. ફાલ્ગુની ફાલ્ગુની ફાલ્ગુની. મસ્ત નામ છે. નામ એટલે? પણ બહુ સરસ છે. મતલબ બધી નામ મસ્ત હોવાથી તારી બાયડી નો બની જાય મમ્મી હવે અને ગમે એક તે મિનિટ. એમના મમ્મી પપ્પા કે કોઈ નથી તો એમને તો લાવવા જોઈએ ને. હા. એમને તમને ગમતી જ હતી તો તમારે ઘરે વાત કરાય અને તમે શું લગ્ન કરી લીધા? તમારા ઘરે કોઈ કઈ કહેશે નહીં? क्या बोल रही है ये? આ હું समझ में नहीं आ रहा है मुझे. આ હું બોલે છે હવે હું બોલે છે હું ઈ મને કે ને ખાલી હિન્દી. નહીં નહીં, એ તો મને સમજાણું કે હિન્દી બોલે છે, પણ હિન્દી શું કામ બોલે છે? જો બેન અમારા ઘરમાં છે ને બધા ગુજરાતી હા, બોલે છે. બસ. ગુજરાતી બોલો. But I don't know Gujarati. અરે હું બોલે દેવાંગ તે કામ કર અને અત્યારે ઘરની બહાર કાઢ રેવા દ્યો. જ્યાંથી લગ્ન કરીને લાવ્યો છે ને એને ઘરે પાછી મૂકી જા પૂછો તો ખરા પેલી આ શું બોલી? શું એને ગુજરાતી આવડતું જ નથી અને હિન્દી જ આવડે છે. પણ દેવાંગને કહું છું એને નથી કહેતી હું અરે ફાયદાની વાત છે, તમે લોકો સમજતા નથી. આને ગુજરાતીમાં કઈ ટપ્પો નથી પડતો. આપણે જે બોલવું હોય તે બોલી શકીશું, જે કહેવું હોય તે કહી શકીશું. બોલો હું કહું? તું સાવ ડોબી છે, તને કઈ ભાન પડતી નથી. It means? મમ્મી ચાલશે, જો તમારે જે દેવાંગ, કહેવું હોય એ કહેજો. બધી વાત મસ્તીમાં નથી લેવાની તને ખબર છે ને કે મને કેવી છોકરી પસંદ છે અને તું આ કેવી લઈ આવ્યો છો અરે મમ્મી ભાષા ઉપર થોડી કઈ જવાનું હોય. રંગ રૂપ ઢાંચો અને કપડા પર જવાનું હોય. કપડા કેવા છે? પહેરેલા છે, શરમ કરો ભાઈ, શરમ કરો. કપડા જોવો એમને, એમની બોલવાની ભાષા જોવો. અરે આપણે બધા ગુજરાતી છીએ, એમાં હિન્દી ભાષીને તમે ક્યાં લઈ આવ્યા? Let me see. ભાભી, માય ભાભી, Okay. મમ. Mom. Mom, how are you? એ બેન તું નિરાત રાખ આ મમ ફમ અમારે કાંઈ નથી સાંભળવું તમે છે ને તમારા ઘરે વેતી ના થાવ હાલ ચલીએ. અમારે એ ભાઈ એને ઘરે મૂકી આવ જ્યાંથી લાવ્યો ને ત્યાંથી એના પિયરમાં જા મમ્મી મજાક નથી કરતો. કોર્ટ મેરેજ કર્યા છે, કોર્ટ મેરેજ. આને તો જો હું થઈ ગયું હું થઈ ગયું પોલીસ પકડશે તમને, પોલીસ મારવા મળશે. આ જો ફરિયાદ કરશે ને તો ખબર છે તમને? મા બાપ નહીં હે ઘર પે. ભાભી તમે રહેવા દો, નહીં ભેગું થાય. રેવા દે कोई नहीं है. मम है ना? એ ભાઈ તો સાઈડ પર લઈ જા જાની મને છે ને આમ જ લઈ જા हमारे रूम में जाते हैं. हाँ? भाभी તમે શીખજો હિન્દી. હે? સારું બોલો છો, ક્યુટ લાગો છો. ખબર નથી પડતી મા બાપની વિરુદ્ધમાં છે ને અશોક પાછો કાપી નાખ્યો. હજી કાપી નાખું. હે ભગવાન, આ શું કરે છે? ઉપાડો.
બોલ મારી વાત સાંભળ. સમજો હું અહીંયા ઓફિસમાં કામ કરું છું અને મારે બહુ જ જરૂરી કામ છે. તો મને કઈ તમારી યાદ નહોતી આવતી કે તો? મેં તમને ફોન કરી દીધો? મારે કામ હતું ને એટલે જ ફોન કર્યો તમને. અરે પણ એ ઘરમાં વાત- શું શું થઈ ગયું છે? એ જી થઈ ગયું હોય મારી વાત સાંભળ. હું છે ને તને સાંજે આવીને વાત કરે જે છું સાંજે હોય એ નહીં. કહેજે. હે સાંજે નહીં, અત્યારે ને અત્યારે ઘરે આવો. નહીં તો ખબર નહીં હવે શું થશે. કેમ હું છું છે? દેવાંગભાઈ એમણે લગ્ન કરી લીધા છે. લગ્ન કરી લીધા? એ કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ? હા. લે છોકરીના મમ્મી પપ્પાય નથી, છોકરી એકલી છે. લે એવું છે? અને એનાથી એ મોટી વાત એ કે છોકરીને હા. ગુજરાતી નથી આવડતું. ગુજરાતી નથી આવડતું? આ કેવી વાત કરતો? ગુજરાતી તો આવડતું જ હોય ને છોકરીને. અરે એને ગુજરાતીમાં કઈ ટપો નથી પડતો. કહેવાય છે ને કે ઓલું ભેંસ આગળ ભાગવત કરવા જેવું એના જેવું છે. તો- અરે હિન્દી ભાષી છે, હિન્દી ભાષી. હે ને, મારે શું કેવું હવે? હિન્દી ભાષી છે? તો આમ જોવા જઈએ ને તો એક વાતે તો બહુ સારું કર્યું દેવાંગભાઈ. હું એને ગમે એટલું કહીશ, ગમે એટલી વાત કરીશ, એને કદાચ બે ત્રણ ગાળો દઈ દઈશ ને તો એને તો નહીં જ ખબર અરે પડે. મારી વાત સાંભળ પેલા. ગાયડ વાળી એને આપણે આ ઘરમાં પણ રાખશું કેમ એ તે વિચાર કર્યો છે? અરે મમ્મી તો બહુ ગુસ્સે થઈ ગયા હતા. કેમ કે પેલા મમ્મીને એવું લાગ્યું કે આવી રીતે દેવાંગભાઈ મજાક કરતા હશે, પણ પછી મમ્મીના સમ ખાઈને એમને કીધું કે એ સાચું બોલે છે. બહુ કરી હો હવે આણે તો. હવે હું કેવું હવે મારે એને? મમ્મીએ તો કહી દીધું કે તું છે ને આ છોકરીને મૂકી આવ. પણ દેવાંગભાઈ એકના બે નથી થતા. એમ કહે છે કે હું તો એને કોલેજમાં હતો ને ત્યારનો પ્રેમ કરું છું. પ્રેમ વાળો પણ પ્રેમ વાળો હો. એમને એને ખબર નહીં પડતી હોય કે આવું ન કરાય. હે હું સમજુ છું કે મારા જેવા બધા સમજદાર થોડી હોય. હાસી વાત છે પણ તારી, હાવ હાસી વાત છે. પણ તારે છે ને પેલા આને સમજાવવો તો તું પરણીને આ ઘરમાં આવીને પછી. હું કોને સમજાવું ને હું શું કામ સમજાવું? અરે જે વ્યક્તિ પોતાની માનું ન સમજે એ મારું શું સમજવાના? બહુ કરી. હવે આનો રસ્તો શું કરશું? હવે બધાને ખબર પડશે તો શું કહે? આખા ગામમાં ખબર પડશે તો શું કહે? કહેવાનું ઘરમાં હિન્દી બહુ લાવ્યા, બીજું શું? હા બહુ કરી હો. હવે મને તો એમ હતું કે એના લગ્ન થાય ને પછી તારે ઓછી બળેતરા, પણ આણે તો બળેતરા વધારી. હે પણ આપણે લોકો વાત કેમ કરીશું એની સાથે? મને તો એમ થાય છે એ બોલે એ આપણને નહીં સમજાય, આપણે બોલશું એને નહીં સમજાય. કેસે હો ને એવું કાંક આવે છે. આપણે હિન્દી ફિલ્મ જોવી એમાં આવે એવું બોલવાનું. હા એટલે એમ થોડું ઘણું મને આવડે છે, એમ કઈ વાંધો નથી તમતા. એટલે એને ઘરમાં રાખવાની ગણતરી કરી લીધી તે? હે તો શું કહું, પણ મમ્મીની તો ના જ હતી. હવે ખબર નહીં આગળ શું થાય. મમ્મીની ના છે અને દેવાંગભાઈની હા છે. દેવાંગભાઈ તો કહે છે કે હું એને તો મૂકવા નહીં જ જાઉં, એને તો મારી સાથે જ રાખીશ, મેં લગ્ન કરી લીધા છે. એમ નહીં, પણ તારા આ મામાના ઘરે આપણે વાત હકાવાની જ હતી ને. એ આ રૂપલ રી કેટલી રૂપાળી છે. કેટલી રૂપાળી, રૂપનો કટકો છે. થોડીક જાડી હતી ઈ જ ને, દેવાંગભાઈ કરતા ડબલ હતી થોડીક. છે. અને આ લાવ્યા એ કેવી હાવ પતલી છે કે? હા એટલે એમ માર કરતા થોડીક જાડી છે. તારી કરતા જાડી? હા એમ છે. લે બહુ કરી, બહુ કરી. હવે મારે ફરીને દરરોજ હાલવું પડશે નકર બધાય પૂછશે. હે એમ હવે- નહીં, હા પણ હવે આગળ શું કરશું? બધાને શું જવાબ દેશું? મારી વાત સાંભળ. તું આપણે આવલા બા રહ્યા કે નહીં બા, અન એને છે ને વાત કર. હું શું કામ વાત કરું? તો મમ્મીને મોકલ કે આણે આમ કર્યું છે. બીજું તો હું શું કહું? મમ્મીને વાત કરવી હોય ને તો ભલે કરે, પણ હું છે ને કોઈની સાથે વાત નથી કરવાની. આ વાતમાં મારી ક્યાંય વચ્ચે નથી આવું. દેવાંગભાઈ કેટલો ગુસ્સો કરે તમને ખબર છે? આ એમની વસ્તુ ભૂલથી ક્યાંક મુકાઈ ગઈ હોય ને મારાથી તો એ કેટલી રાડો નાખે છે. અને આ તો એમની ઘરવાળીની વાત છે. બહુ કરી હો હવે, બહુ કરી. હવે મારી વાત સાંભળ. સમજો ખાલી તું એટલું ધ્યાન રાખજે. તું છે ને તારા આપણે ત્યાં તારા પપ્પાને ત્યાં ફોન કરીને કહી નહીં દેતી કાંઈ હો. હા નો કરું. હા કરતી નહીં. તને છે ને મારા હામ નકર આપવા પડશે. ના ના હમનો દેતા, હું ફોન નહીં કરું. એ ભલે ને સમજો મારે છે ને બહુ કામ છે. હું સાંજે જ આવી હો. હાર એ હા. મમ્મી, હાલો મમ્મી, તમને ખબર છે મારા દેવાંગભાઈ શું કર્યું? હિરલ, અચાનક અહીંયા?
ઘરમાં બહેનું એવું છે એટલે જેઠાણી બાપાએ આવવું પડ્યું મારે. તો કાંઈ એવું તો હું તોફાન આવ્યું છે? મોટા ભાભી, આ આપણો છોકરો ક્યાંય નબળો છે? જરાય નહીં. તો પછી એને એવું કરવાની ક્યાં જરૂર હતી કાંઈ આવું? કાં પણ એને હું કર્યું? તમારા દેવાંગે કોક અજાણી ભાષામાં કોઈ છોકરી સાથે લગ્ન કરી દીધા છે. અજાણી ભાષા એટલે કેવી ભાષા? ખબર નહીં, આ દામિની કહેતી હતી કે એને હિન્દી કહેવાય અને એની ભાષામાં કંઈ સમજ નથી પડતી અને એવી છોકરીને લગ્ન કરીને લઈ આવ્યો છે. મારી વાત સાંભળ. એ જેની હારે લગ્ન કરીને આવ્યો છે એને એની ભાષા સમજાય છે કે નથી સમજાતી? સમજાતી જ હશે ને? અરે પણ એને સમજાતી આ મારા ઘરમાં શું કરવાનું છે એને? લે, તું સમજી નહીં. એ બેવને એકબીજાની ભાષા સમજાય છે ને અને આપણને નથી સમજાતી ને, તગેડી મૂકવાના. ત્યારે ને ત્યારે મેં કીધું તું દેવાંગને કે મને આ છોકરી ઘરમાં ન જોઈ, જ્યાંથી લગ્ન કરી આવ્યો છે ને એના ઘરે પાછી મૂકે. તો? પણ એ માયનો નહીં, એટલે જ હું તમારી પાસે આવી છું ત્યારે. જો બેટા, આપણામાં એક કહેવત છે, સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો કાં વાંકી કરવાની અને કાં ઘી ગરમ કરવાનું. એટલે આપણે શું કરશું? વાંક ન સમજે તું. આ તારે એને કાઢવી જ છે ને કે નથી કાઢવી? ઈ કે. મોટા ભાભી કાઢવી જોઈએ ને આવી વહુને કરવી શું છે અહીંયા? બસ તો થોડીક ટાઢી થા. એ જે રીતે આવી છે ને એટલી જલ્દી જાય નહીં. આ હિન્દી ભાષી છે ને અમુક આવા જ હોય, બધા અરખા ન હોય. એ આપણા વાળા એવા હોય, એકવાર ઘો ઘૂસી જાય ને પછી એને કાઢવી અઘરી છે, પણ આને કાઢવી અઘરી નથી. મારી વાત સાંભળ. હજી બેવના નવા નવા લગ્ન છે એટલે બેવ એકબીજાના નશામાં છે. ધીરે ધીરે થાય હે હું દેવાંગને ફરક નહીં પડે, પણ ઓલીને આપણી ભાષા સમજાશે નહીં, આપણી રસોઈ ભાવશે નહીં, આપણી જેમ ઈ કરી શકશે નહીં. એટલે પછી થાય હું એ બેવને રોજ બાંધણ. એ બાંધણમાં ને બાંધણમાં દેવાંગ એટલો કંટાળી જાય, એટલો કંટાળી જાય કે એક દિવસ એ જ મજબૂર થઈ જાય ઓલીને કાઢવા માટે. મને એની વાત ઉપરથી નથી લાગતું મોટા ભાભી કે આવું કાંઈ ઘરમાં બને. તું નાદાન છે, તું નાની છે, તું ભોળી છે અને હું આખી દુનિયા જોઈ છે મેં. એટલે મને ખબર છે કે ઘરમાંથી કચરો કેમ કઢાય. તો મોટા ભાભી એવો કોઈ ઉપાય બતાવો ને કે આપણું નામ પણ ન આવે અને એ ઘરમાંથી નીકળી જાય. એ મત થશે. તો તમે આવશો ને એને કહેવા માટે? હું શું ને તારી હારે? તું કેમ ઉપાધિ કરેશ? તારે એને કાઢવી જ છે ને? હા. હું તારી હારે છું. હાલો તો હાલ ઘરે. ઘરે આવું ને, હા પણ અટાણે ને સાંજે આવું તો? કાંઈ વાંધો નહીં, પણ આખો દિવસ ગમે ત્યારે આવજો તમે. એ સાંજે છે ને હમણાં 4 વાગે ચા પાણી કરીને આવું. ઘડીક બેવા દેજે, હમણાં ખાધું છે ને સારું. એટલે. પણ પણ એક વાત ધ્યાન રાખજે, આ તારી અને મારી વાત થઈ છે ને કોઈને ખબર ન પડવા દેતી હો. કોઈને કહેતી નહીં કે મોટા બા આવવાના છે. એ હું આવીશ, હું બધાય ખેલ તમાશા કરીશ અને ઓલીને એટલી હદે કંટાળાવી દઈશ ને એ દેવાંગને કહેશે મેં તો જાતી હું. આવું એ કંઈક બોલે. હા, આ અમારી બાજુવાળી છે એક મારવાડણ, તો એ આવું કંઈક બોલે છે, તું ઈધર આ. હવે મને તો કાંઈ ખબર નહોતી, તો મેં કીધું આ હું તું બોલે છે, ઈંધણ હું ન હોય અહીંયા? તો કે નહીં બા, ઈધર આ એટલે ઈધર આ, એટલે ઈશારામાં હું સમજતી હતી કે ઈધર આ એટલે અહીંયા આવું. એમ કરી કરીને એ હિન્દી બોલતી હતી ને એટલે મને થોડું ઘણું આવડે છે, જાજુ નથી આવડતું. અસ્કાના લગ્ન થઈ ગયા ને એટલે આને એમ થતું હશે કે મારા કેદી થાય, એટલે આ બધું નાટક છે. હા, પણ સાંજ સુધીમાં આવજો, હું જાઉં ઘરે હવે. ચા પાણી કરીને હમણાં તારી વાંહે આવી. તું જા ને, ઘડીક આડી પડી લઉં. હાશ. अरे आ गए? कहाँ गए थे? कुछ नहीं, दोस्तों के साथ बाहर गया था। क्या हुआ? तुम इतनी सोच में थी?
अरे यही सोच रही थी कि ये लोग तुम्हारी मॉम और वो कौन थी, वो लोग क्या बोल रहे थे, मुझे कुछ समझ में नहीं आ रहा था। मेरी भाभी, यानी कि मेरे बड़े भाई की पत्नी, वो लोग बोल रहे थे कि तुम लोगों ने गलत किया, तुम लोग ऐसे इस घर में साथ में नहीं रह सकते। लेकिन तुम उसकी बातों को गलत मत मानना। देखो वो क्या है कि हमारे परिवार में किसी ने पहले ऐसे कोर्ट मैरिज नहीं किया है ना, तो उन लोगों को लगता है कि मैंने कुछ गलत किया है। हाँ तो हमने गलत ही किया है ना, हमें पहले पूछ लेना चाहिए था ना उनको कि हम ऐसे शादी कर रहे हैं। उनको पूछता तो वो लोग साफ साफ मना ही कर देते, क्योंकि मैं जानता हूँ उन लोगों को, उनके दिमाग को और उनकी सोच को। देख फाल्गुनी, अभी हमारी शादी हो चुकी है और तू भी इस घर की बहुरानी है, तो होगा कि कभी ना कभी कहीं ना कहीं ये लोग तुम्हें परेशान करें, तुम्हें कुछ बोले, तो एक दो बार तुम लेट गो कर सकती हो। लेकिन अगर बार बार कोई तुम्हें ताने मार रहा हो या कुछ बोल रहा हो, तो मैं तुम्हें छूट देता हूँ कि तुम भी सामने अपने डिफेंस में कुछ ना कुछ कह सकती हो। अरे कैसी बात कर रहे हो, ऐसे थोड़ी ना मैं किसी को कुछ बोल सकती हूँ। क्यों नहीं बोलोगी? क्योंकि यहाँ पर तो ऐसा ही होता है और हमारे परिवार के सभी लोग ऐसे ही हैं। वो पीछे पड़ जाएंगे तुम्हारे। तुमको मालूम है, मेरी तो पहले भी शादी हो सकती थी, लेकिन इन लोगों ने ही नहीं होने दी। हर बार कहीं ना कहीं किसी ना किसी में कुछ ना कुछ कमियां निकालते ही रहते थे। कोई बात नहीं, जो भी होगा वो मैं देख लूँगी, पर मैं पहले ऐसे किसी के साथ प्रॉब्लम्स क्रिएट करना नहीं चाहती। मैं तो इतना ही चाहती हूँ कि जो भी हो शांति से हो, हम लोग खुश रह सके। और हम लोग अब तो इस परिवार का हिस्सा है, मतलब कि मैं तो, मुझे तो इन लोगों के साथ खुश ही रहना है। और मैं चाहती हूँ कि वो सब भी मेरे साथ मिक्सअप हो जाए, तो कितना अच्छा लगेगा नहीं? इतना इजी नहीं है ना, क्योंकि तुम्हारा जो विचार है वो सबके साथ रहने का है, लेकिन इन लोगों का तुमको घर से बाहर निकालना, यानी कि दोनों आपस में मैच नहीं हो गए। इसीलिए बोल रहा हूँ कि अगर कोई कुछ सुना है या कुछ बोले तो सामने बोलना, चुप नहीं रहना। क्योंकि एक बार अगर चुप रह लोगी या सह लोगी सब, तो ये लोग बार बार तुम्हें यही करेंगे। और मैं नहीं चाहता कि तुम मेरे साथ शादी करके ऐसे किसी उलझन में फंसो कि तुमको भी ऐसा लगे कि ये शादी करके तुमने बहुत गलत फैसला लिया। नहीं, मैं ऐसा कुछ भी नहीं सोचूंगी। और आप इतनी चिंता मत करो, जो भी होगा ना हम साथ में मिलके देख लेंगे। चिंता तो करूँगा ही ना, क्योंकि मेरे अलावा और है कौन तुम्हारा? मुझे तो तुम्हारी फिक्र रहेगी ना। वो बात तो है, और इसीलिए तो मैं तुम्हारे साथ ही रहना चाहती हूँ, हर दम हर पल। तो बस मैं भी भगवान से प्रार्थना करता हूँ कि तुम्हारी ये प्रार्थना बहुत जल्द सुन ले और आने वाली सभी परिस्थितियों में हम दोनों को इन लोगों के सामने लड़ने की ताकत दे। आप है ना बहुत नेगेटिव सोच रहे हो, और इतना ज़्यादा क्यों सोच रहे हो? एक काम करो, हम लोग कहीं बाहर जाए। बाहर जाने से भी कोई फ़ायदा तो है नहीं, क्योंकि अभी इन लोगों के मन में मुझे तुम्हारी जगह भी बनानी है, और इसके लिए मुझे लड़ना भी होगा, बोलना भी होगा और बताना भी होगा। छोड़, सब हो जाएगा। अगर तुम मेरे साथ हो तो मुझे किसी और की कोई चिंता नहीं। वही तो बोल रही हूँ कि सब हो जाएगा, अभी से इतना टेंशन लेने की ज़रूरत नहीं है। और हम डिनर करने बाहर जाते हैं, ऐसा मैं बोल रही थी। चल जाते हैं आज, पर हाँ तुम एक कपड़ा चेंज कर लो, फिर हम निकलते हैं। हाँ ठीक है। મમ્મી हम दोनों તમારી સામે શું કામ હિન્દી બોલું છું એ જ નથી સમજાતું. જોયું હજી તો દિવસો ય નથી થયા ને એટલા બધા, તોય તે એની ભાષામાં રંગાઈ ગયું. અરે પણ એમાં શું થઈ ગયું, હવે એની સામે હિન્દી બોલવી પડે છે કારણ કે એને ગુજરાતી સમજાતી નથી, તો હું શું કરું મમ્મી? તો પછી આપણા સમાજમાં છોકરીઓ નહોતી હે કે તું એવી હિન્દી ભાષાને લઈને આવ્યો છો? મમ્મી જો આમાં મારો કંઈ વાંક નથી.
દર વખતે તમે છોકરીમાં વાંધા વચરકા કાઢતા હતા. તમે કહેતા હતા કે તારી સાથે સેટ નહીં થાય, આપણા ઘરમાં નહીં રહે સરખી રીતે. તો પછી મોટા બા મેં શું ખોટું કર્યું છે? હવે લગ્ન કરીને લઈને આવી ગયો તો સ્વીકાર કરી લેવાય ને. પણ આમાં હું થયું એ ખબર છે? હમ જો તને એની ભાષા નથી આવડતી અને એ આપણી શીખવા રાજી નથી. હું એમ કહું છું કે તું એને ગુજરાતી બોલતા શીખવ ને, તું કામ એના રંગે રંગાઈ ગયો. હવે ભાઈ એ સમજે છે, મારી તૂટલ ફૂટલ હિન્દી એને બધી સમજાય છે બરાબર. તમે લોકો છે ને ટેન્શન ના લો, બધું બરાબર થઈ જશે મમ્મી. અને શરૂઆતમાં કદાચ કોઈ આપણી જ્ઞાતિની છોકરી આવી હોત ને તો પણ આપણે એને ઘરમાં સેટ થવા માટે ટાઈમ આપવો જ પડે. હા તો વાંધો નહીં, મારી વાત સાંભળ. એ છે ને ખાલી રાંધવાના જ બધાયના સ્વાદ અલગ અલગ હોય. કોઈક લીલું મરચું વાપરે ને કોઈક લાલ મરચું વાપરે, એમાં બીજું કાંઈ ન આવે. પણ આ તો ભાષાથી લઈને ખાવા સુધીનું ને રહેવા સુધીનું ને બધુંય અલગ. અરે કેમ એની હારે રહેવું? થઈ જશે, મને સમય તો આપો થોડોક. હજી તો આજે આવી છે ત્યાં તો તમે લોકો કેટલી સલાહો તૈયાર રાખીને મને મને એ ખબર નથી પડતી કે તું મને પૂછ્યા વગરનો કોર્ટ મેનેજ કરી આવ્યો. આ તો કેવો અચાનક નિર્ણય થયો હે દેવા? નિર્ણય લેવો પડે એમાં તો, એમ સમજો ને તમે. કેમ? એવી તો હું પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી કે મા બાપને પૂછ્યા વગરના તમે બધા નિર્ણય લઈ લો પોતાના જીવનના? તમે લોકો તો પાછળ પડી ગયા છો. અરે મેં કહ્યું ને કે મારું કોઈ પર્સનલ કારણ હતું અથવા તો એનું હતું, તો અમે લોકોએ સમજી વિચારીને લગ્ન કરી લીધા. વાત થઈ પૂરી, સ્વીકાર કરી લો ને. મારી વાત સાંભળ. હાલ માની લીધું કે તે તારી માને ન કીધું, ઘરના કોઈને ન કીધું, પણ તને તો મારી હારે ફાવેશ ને, તારી બધી નાની મોટી વાતો તું મારી હારે કરસ ને, તો મને તો કહેવાય કે મોટાભાઈ એક છોકરી છે પણ એ આપણી ભાષા નથી બોલતી, તો તમે એકવાર એને જોઈ લો અને તમે મારી માને કહો ને તો એ આવવા દે. પણ તે તો મને કાંઈ પૂછ્યું નહીં, ગાયશું નહીં. આ તો તારી માએ મને બોલાવીને કીધું ત્યારે મને ખબર પડી. અરે મોટા ભાભી, મને તો એમ હતું કે ઈ નાટકમાં કંઈક ભાગ લીધો હશે ને તે હાર પહેરીને આવ્યા છે. પછી મારા માથા પર હાથ રાખીને એને બોલ્યું ને ત્યારે મને સાચું લાગ્યું. એટલે મારી આ દુનિયામાં કોઈ જરૂર જ નથી, નહીં ક્યાં ઘરમાં. તું શાંત રહે ને. પણ હવે આમ ઉકળવાથી તો કાંઈ રસ્તો નીકળવાનો નથી. હમ હું બોલું છું ને તે મને બોલાવી છે ને અહીં, તો એ મને કાંઈક બોલવા દે. તું ન બોલતી. જો બટા, હમ એ ભલે દેખાવે બહુ સારી છે, રૂડી રૂપાળી છે, બધી રીતે છે, પણ બટા એ આપણા ઘરમાં ભળશે જ નહીં. ન બોલવામાં, ન રહેવામાં, ન વાતુમાં અને ન ખાવા પીવામાં. એ ખાલી ભળશે ક્યાં? તારી હારે. અને તારી હારે એને કેટલાક કલાક કાઢવાના હોય? બાકી તો અમારી હારે જ માથા જડેલા છે ને. અરે મોટા બા, તમે સમજતા કેમ નથી? અરે હું તમને છે ને અત્યારે સોશિયલ મીડિયામાં કેટલા એવા વ્યક્તિઓ બતાવું જે વિદેશમાંથી છોકરીઓ લાવે છે, અહીંયા ટકી રહે છે, બધું બરાબર. એ વિદેશની છોકરીઓ ગુજરાતી શીખી જાય છે, આ તો હિન્દી ભાષી છે, અહીંયાની ને અહીંયાની છે, તો પછી આ તો શીખી જ જશે ને. હા તો પણ એ કોની હારે? એ હજી તું સમજો નહીં. એ તું ઓલું જે કંઈ દાળ ભાત બોલતો હોય એ, પણ એમાં છે ને બહારની છોકરીઓ આવે ને તો અહીં છોકરો એકલો હોય. આ તો આપણે આટલું ભર્યું ઘર, આપણો સમાજ, આપણું કુટુંબ, એની સામે તારું તો ઠીક છે પણ આનુંય નાક કપાઈ જાય બટા. અને હજી કહું છું, મોડું નથી થયું. અને હું તો કહું છું દુશ્મન અને મસ્ત હતું. હા, હું તો હજી કહું છું. અને જો બટા, આપણામાં કહેવાય છે કે દુશ્મન અને બીમારી એને ઉગતા જ ડામી દેવા જોઈએ. હજી એક 24 કલાકમાં કાંઈ એવો પ્રેમ એને ન થઈ જાય ને તને ન થઈ જાય. રવાના કરે ને. અરે પણ બા, દુશ્મન પણ નથી ને બીમારી પણ નથી. અને વાત રહી 24 કલાકની, તો આ પ્રેમ છે ને 1 વર્ષ પહેલાનો છે. એટલે તમારે મને કહેવાની કોઈ જરૂર નથી. એ અહીંયા જ રહેશે ને આપણી સાથે જ રહેશે. વાત મને એમ કે સોરી. કાંઈ નહીં, હજી આપણે કંઈક આગળ વધશું, વાંધો નહીં. ઘરમાં માણા વધી જાય, કામ કરવા માટે કોઈ ન વધે. ઢળા તો આપણે ઢળવાનું. હાય. આમ કોઈની હાય નથી લેતા. હાય હાય. બોલો ને ભાઈ હાય. પાછું આને હિન્દીમાં કેવું પડશે ને, હા ભાઈ હાય. હાય. વોટ આર યુ ડુઈંગ? હિન્દી માણ ભેગું થતું તો એ અંગ્રેજી બોલે છે. सॉरी सॉरी क्या कर रहे हो आप? मैं हाँ, मैं खाना बनाता है. खाना बनाता है? खाना बनाता नहीं, खाना बना रही हूँ, ऐसा आता है. हाँ ठीक है, छोड़ो. મેં તને ગુજરાતી શીખવાડ્યું કે તું ગુજરાતી શીખ એમ? હિન્દીની પપુડી. क्या बोल रही हो? कुछ समझ में नहीं आ रहा है. वो सब छोड़ो, मैं ऐसा पूछ रही थी कि मुझे है ना ये खाना बनाना सीखना है. હે બાપા લે, ખાવાનું બનાવતા નથી આવડતું તને? મૂવી આને હું આવડે છે? इट मीन्स
क्या कहना क्या चाहती हो तुम? कहना ये चाहती हूँ कि खावाना होता है ना जो खाते हैं वो बनाना होता है वो नहीं आवड़ता नहीं आता। બાએ નહીં શીખવાડ્યા वॉट बा? ओ बा? बा મમ્મી 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 बोला था ना, मेरा कोई नहीं है। अब मुझे नहीं आता है इसलिए तो आपसे बोल रही हूँ कि मुझे सिखाओ। मैं सब कुछ सीख लूँगी। और इसको क्या बोलते हैं? इससे क्या करना होता है? ये चिपिया बोलते इसको चिपिया इसको ऐसे गरम करके ऐसे करो ना तो हाँ सामने वाला दाग जाता है मैं ट्राई करूँ? लेट मी ट्राई। ગોંડી થઈ ગઈ છે જો બેન હું છે ને આ કે ક્લાસ નથી ચલાવતી કે તને શીખવાડું કે ખાવાનું કેમ બને ને કેમ નહીં ઘરેથી શીખીને આવતા હોય તો आई थिंक आपको गुस्सा आ रहा है और गुस्से में आप कुछ अनाप शनाप बोल रहे हो ना। अल्लाह हाँ भाई हूँ गुस्सा में तेने कहूँ छू कि ये घर से सीख के आने का यहाँ पे मैं नवरी नहीं हूँ कि तुमको खाना बनाना सिखाऊं आवड़ता नहीं है ना तो शादी नहीं करने का तो नहीं आ रहा है तो उसमें क्या हुआ? मैं सीख लूंगी ना। आपको वही तो बोल रही हूँ कि आप मुझे सिखाओ। उसमें इतना गुस्सा करने की क्या जरूरत है? मैं गुस्से से बात कर रही हूँ, मैं शांति से बोल रही हूँ ना। बोलो बोलो કેટલું ચપડ 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 બોલે છે આ તો छप्पड़ छप्पड़ छप्पड़। એટલે ऐसे ज्यादा बोलती हो तुम मैंने कोई ठेका ले रखा है तो तुम कहाँ कम बोलती हो? इतना ज्यादा तो बोल रही हो। मैं सिर्फ इतना बोल रही थी कि मुझे सिखाओ, उसमें तो कितना ज्यादा लेक्चर दे दिया। इतना तो कोई बोलता भी नहीं ए होगा। हूँ जेठानी सू हूँ मैं तुम्हारी जेठानी हूँ अभी तो ये डाइज मैं करूंगी कौन क्या करेगी करोगे? क्या? डाइज क्या करोगे? गुस्सा गुस्सा ये जो गुस्सा है ना वो मैं करेगी करूंगी जेठानी? जेठानी मतलब? जेठानी 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 એટલે घर की मोटी बहू तुम कहाँ मोटी हो? तुम तो मेरे से ही पतली हो। આ બુદ્ધિના બારદાને ક્યાંથી લઈ આવ્યા છે મારું મગજ ખરાબ થઈ રહ્યું છે ને હમે એટલું બોલે છે ને इतना गुस्सा क्यों कर रही हो और क्या बबड़ रही हो? मुझे समझ में आए ना, ऐसा बोलो। ધીમે બોલજો બાકી જટિયા ખેઈ લઈ તારે ये उंगली किसको दिखा रही हो? તુમે तुमको क्यों? क्यों? मैं यहाँ पे सबका सुनने के लिए आई हूँ। मैं शांति से समझा रही हूँ और समझ में नहीं आ रहा है और खाली खाली का गुस्सा कर रही हो, खाली खाली का मुझे पे। वो बोली गई जो तुम ना इधर से जाओ अभी मुझे खाना बनाने दो और ये ना बोलना थोड़ा कम करना क्या तुम कम करना। तुम ज्यादा बोल रही हो। मैं नहीं हूँ इस घर में, तुम पुरानी हो तो तुम्हें कम बोलना चाहिए, मैं ज्यादा बोलूंगी। वही इस घर में पहला मैं आई तो इस घर पे राज किसका राज यहाँ पे कौन है? यहाँ पे तो देवांग है और अशोक है। राज कौन है? राज मतलब हुकुम हुकुम किसका चलेगा अभी ये सिक्का। हुक्म नया आया। सिक्का? सिक्का मेरे पास नहीं है। हाँ? मैं चिल्लर नहीं रखती। का तो आ गांडी થાય ને કા તો હું ગાંડી થઈ જઈશ अरे पर मेरे पास चिल्लर नहीं है। पागल है। बोल रही हूँ सिखाने का, अभी कैसे सीखूंगी? હાળી ગોંડી આની હારે રહેવાતું હોય છે શું થયા હું થયા એટલે શું થયું એટલે તું પણ હવે ઓલીના રંગમાં રંગાઈ ગઈ છો. એનું તો નામ જ ન લેતા હો. હામી આવશે ને તો બે એટી જાય એને તો ભૂંદરી તને તો ઈટવાનું મન થાય ને બે, મને તો ધક્કા મારીને કાઢી મૂકવાનું મન થાય છે. નહીં મમ્મી તમારા મોટા દીકરાને વહુ છું ને હું હમ હા તો મોટી છું કે નહીં હા. જેઠાણી છું કે નહીં હા. તો જેઠાણીનો કઈક દબદબો હોય કે ન હોય તું હજી નાની પડે ઝીણી, એટલે મને એમ લાગે છે કે નહીં માનતી તારું. નહીં માનતી હોય એમ અરે કઈ સમજતી જ નથી ભૂંડી લે તમે જૂના છો તમારે આમ કરવાનું ને તેમ કરવાનું હોય આ છે ને જેટલી સીધી લાગતી હતી ને મમ્મી એટલી સીધી છે નહીં હો દામિની, મને એમ લાગે છે કે ક્યારેય આવા લોકો આપણા સમાજમાં લગ્ન ન કરે. કાંઈક તો દાળમાં કાઢવું હોય હો, પણ આ દેવલો સમજતો નથી. કોણ જાણે એવો તો હું પટ્ટી બાંધી દીધી છે આંખમાં એના પ્રેમની કે એને જ ભાડે છે અને આપણું કીધું કંઈ કરતો જ નથી. એ મમ્મી હું? કંઈક એવું તો નહીં હોય ને ચોરંટી હોય બની શકે, કદાચ એના માટે આવી હોય. મારા ઘરેણા ક્યાં મૂકાશ તારા ઘરેના લોકરમાં મૂક્યા જ હસકાય, એ તો ખબર છે ને. તો વાંધો નહીં પણ દામિની, હમ શું કીધું? કોઈ રિસ્ક નથી લેવું એમ મારે ચોરંટી નીકળી હોય તો તમારા બધાને ભલે ઘરેણા લઈને જાય મારા તો બચી જાય ને તારા અને મારા
બધાના ઘરેણા છે ને લોકરમાં જ છે હો. કેટલું બોલી અત્યારે, કેટલું બોલી. શું કીધું? મને થયું કે કાંઈ બોલ છે ને, અને મને તો લાગે કે એની હારે છે ને જિંદગી જીવવી હશે ને આપણે તો આખી જિંદગી વહી જાય. એને આપણને સમજવામાં ને આપણે એને સમજવામાં. દામિની શું કામ ચિંતા કરે છે? આ બધા જ પ્રશ્નનો હલ હવે આવી ગયું છે ને, 1 સેકન્ડમાં હમણાં રવાના થઈ જશે. એમ તો હજુ સુધી કાં ના ગઈ? હજુ ઘરમાં જ છે. 1 સેકન્ડમાં આમ થઈ જવાનું હતું તો કઈ સેકન્ડની રાહ જોવો છો? મુહૂર્ત જોવાનું છે. તારા સસરા આવી ગયા છે ને, હે? હવે એ બધો ઉપાય કરશે. આપણે કાંઈ કરવા નથી થતું. એને ખબર પડે ને કે એ બહાર ગયા હતા ને કમાવા, તેના ગગાએ શું કર્યું છે ને. રહેવા દ્યો ને. આ પપ્પાની સામે કોઈ ખારું બોલશે ને ત્યાં ગેંગે ફેફે થઈ જાય એમનું. નહીં થાય. જ્યારે એનો દીકરો આવું કરે ને ત્યારે એવું ગેંગે ફેફે નહીં થાય. એની સામે ઊભા રહીને કહે કે દેવલા તું આને ઘરની બહાર કાઢ. મને તો એટલો ગુસ્સો આવ્યો ને. બોલો હું જેઠાણી છું, મને તુકારો કરતી હતી, પાછી કે જેઠાણી હું. ખબર નથી પડતી કે દેવલાને કોઈ મળવાની જ નહોતી હારી છોકરી. મને ઈ જ થાય કે અમારા દેવ જેવા છે, પણ તોય આવીને ક્યાંથી લઈ આવ્યા? કેટલા હારા રૂડા રૂપાળા દેખાય છે. અસ્કાય કે ઉપાય કીધો. ઈ તો હું કે એમને તો આમાં કઈ લેવા દેવા જ નથી ને. ઈ ભલા ને એમની ઓફિસ ભલી. પણ હવે વાંધો નથી ને આપણે. અસ્કો નો ધ્યાન આપે તો કાંઈ નહીં આ ઘરમાં. પણ તારા સસરાને બોલાવી લીધા છે ને, એ ધ્યાન આપશે ને એટલે બધું ઠીક થઈ જશે. તમે ધ્યાન રાખજો એની સામે જાવ ને તો આ તમને તો હિન્દી એ નથી આવડતું. તમારું ગેંગે ફેફે થઈ જાય ને હું બોલશે હિન્દીમાં 2-3 ગાળ દે દે ને તોય તમને ખબર નહીં રહે. હિન્દીમાં આમ બોલે ને તો ખબર તો અમુક તો ખબર પડી જાય હો. કેમ કે આપણે જે જૂની સોસાયટીમાં રહેતા ને આ બધું છે ને આમ બધું હતું, મિક્સિંગ ભેળ જેવું હતું. એટલે બધા જ હતા ને એટલે ખબર પડી જાય થોડી થોડી. ગાળ તો ન જ બોલી શકીએ. એની ભાષા ન ખબર પડે એ હું બોલે છે, પણ ગાળમાં તો થોડીક ખબર પડે કે નહીં. તું પણ હું બુદ્ધિનું પ્રદર્શન કર બેઠી બેઠી. છેક તમને ખબર પડે એમ ને ગાળમાં. તમે પેલા સાંભળતા તો બોલતા લાગો. બોલતી નહોતી પણ અંદર અંદર બાંટતા હોય ને તો ખબર પડે થોડીક શબ્દ. બીજી વાતો મૂકો, ફાલતુની વાતો, અને હું કહું ને એના પર ધ્યાન દો. અને જેમ બને ને એમ ઘરની બહાર કાઢવી જ પડશે. ખબર છે કે એને જેમ બને એમ ઘરની બહાર કાઢવી પડશે. આ મોટા બાને બોલાવ્યા હતા ને માયનું એની વાત મેં કેટલું કીધું વાત માયની. આ એટલે જ તારા સસરાને મુંબઈથી અહીંયા બોલાવવા પડ્યા છે. પણ એમ નહીં. હવે પપ્પા આવી જ ગયા છે તો એ શેની રાહ જોવે છે? એમને મુહૂર્ત જોવાનું છે. થઈ જશે બધું, ચિંતા કરવા ને. શું થઈ જશે? ફોનમાં બધી મેં વાત કરી લીધી છે. પણ હું એમ કહું છું કે ફટાફટ આમ જો જઈ અને આમ નિકાલ લઈ લઈએ ને તો શાંતિ. એમ આને સહન ન કરવી. કારણ કે આવીને કોને ખબર ઈ હું કહેતી હતી? મને કહેતી હતી કે મને શીખવાડો ને રસોઈ બનાવતા. હવે મેં કે ઠેકો લઈ રાખ્યો છે ને રસોઈ શીખવાડું? અમારા બાએ કાંઈ એમને મને બધું શીખવાડ્યું તું. રોઈ પીણા. ठीक तो वो दिवांग का मम्मी कहता है वो तुम हो। हाँ, देवांग का मम्मी कहता है वो तुम हो। आप मतलब मैं तो हूँ पर आप कौन हो? और अरे आपको देखा नहीं। मैं इस घर का हूँ, मैन हूँ, मैन। क्या बोलते हैं उसको? मैन तो सब होते हैं, मुझे पता चल गया कि आप मैन हो। मैन मतलब देवांग का पप्पा। पप्पा हिंदी में पप्पा। पप्पा पापा? अच्छा, आप देवांग के पापा हो। हाँ, नमस्ते। हाँ हाँ, हाँ हाँ, कैसे हो आप? मैंने देवांग से सुना था आप बाहर गए थे। सब बढ़िया है ना? देखिए मैं बढ़िया हूँ। देवांग का मम्मी ने मुझे बोला है कि कोई देवांग है ना वो हिंदी भाषी वाले को कोई बहू बना कर लाया है, ऐसा कुछ बोल रहा है। ये कैसी बात कर रहे हो आप? हिंदी भाषी और ये सब क्या मैं लड़की नहीं हूँ? हाँ, लेकिन है तो हिंदी भाषी, हमारा गुजराती तो बोलती नहीं है तुम। हाँ, तो क्या हो गया? हाँ, मेरे में भी जान है। हिंदी भाषी होने का मतलब ये थोड़ी है कि मैं कोई अलग दुनिया का प्राणी हो गई। भाषा अलग है, पहरवेश अलग है, फिर क्या ज्ञाति अलग है, सब समाज अलग है, सब अलग है। तो किस मुंह से तुमने देवांग को पसंद किया? तुम्हें ऐसा कुछ नहीं हुआ कि मैं देवांग के घर जाके सब मेरा अलग अलग हो जाएगा, ऐसा कुछ नहीं लगा? मैं देवांग से प्यार करती हूँ और मैंने उसके लिए जो भी किया मुझे तो सही ही लगेगा, पर आपको इतना तकलीफ क्यों हो रहा है? मतलब देखिए, अरे तकलीफ तो है नहीं, मेरा बेटा है तो मुझे तकलीफ नहीं होगी। अब जो भी हो, हम अब जो हो गया है उसे एक्सेप्ट करिए ना। मैं आपकी बहू हूँ और आप मेरे ससुर जी हैं।
मैंने आपके पैर भी तो छू लिए ना। लेकिन हमें नहीं चाहिए ये बहू। मैं देवांग को बोल देता हूँ, जैसे आप आए ना बाहर से, वैसे ही आपका जो जो लाया है ना कपड़ा बपड़ा सब लेके आप अब जहाँ से आए ना वहाँ से चले जाओ। मुझे ऐसे बहू नहीं चाहिए। बस, कब से शांति से बात कर रही हूँ, समझा रही हूँ, तो समझ में नहीं आ रहा है। और क्यों क्यों चली जाऊं मैं? हमने कोर्ट मैरिज किए है और आप बोल रहे हो कि मैं घर से निकल जाऊं? अरे कोर्ट मैरिज किया, लेकिन हमें पूछ के थोड़ा किया है। वो सब मैं नहीं जानती, पर मेरे पास मेरी शादी का प्रूफ है और मैं चाहूँ ना तो आपके ऊपर केस भी कर सकती हूँ अगर आप लोगों ने मेरे साथ कुछ भी जबरदस्ती की। बस यही दिक्कत थी मुझे देवांग से, यही दिक्कत थी। और परेशानी भी यही है, हिंदी भाषी वाली लड़की है ना, वो आती है ना अलग समाज से, वो क्या हमारे सब घर में सब बर्बाद करे लगी रह जाती है। अभी तुमने देख बता दिया ना तुम्हारी जात क्या है, वो बता दिया ना तुम्हें। नहीं, बोल नहीं। दिया ना केस करूंगा, जेल में पुर दूंगा, ऐसा बोल दिया ना। नहीं, अभी तक तो मैंने अपनी जात दिखाई ही नहीं, पर अब लग रहा है कि मुझे मेरी जात दिखानी ही पड़ेगी, क्योंकि प्यार से तो आप लोग समझने वाले नहीं हो। मुझे देवांग ने पहले ही बोला था कि फाल्गुनी, इनको प्यार की भाषा नहीं आएगी, इनको सिर्फ है ना नफरत ही पसंद है। तो मैं अपना गुस्सा दिखाऊंगी ना तो फिर आप सह नहीं पाओगे। आपको पता नहीं होगा, मेरा सर्कल है ना वो बहुत गुंडागर्दी वाला है। अगर मेरे एक फ्रेंड को भी मैंने फोन कर दिया ना तो सब तलवार लेके आएंगे। देखिए, हमें ऐसे कोई मारधाड़ हमें नहीं करनी है। समझावट से हम पता रहे थे, अगर तुम्हें कुछ पैसा वैसा लेने के लिए आई है तो चलो हम लाख 1.5 लाख 2 लाख तक दे देते हैं, लेकिन हमारा पीछा छोड़ Shut दो। your mouth। क्या लगता है कि मैं पैसों के लिए यहाँ पे आई हूँ? और क्या है, तुम्हारे फ्रेंड सर्कल भी तलवार लेके आते हैं, केस करने की धमकी देते हैं। वो आप लोगों की वजह से, क्योंकि है ना आप लोगों को मैं प्यार से समझाऊंगी तो समझोगे नहीं, तो मेरे पास कोई रास्ता ही नहीं है, यही एक रास्ता बचा है। देख, हम तुम्हारी जो है ना वो तुम्हारी वो आइडिया है ना, हम सब जानते हैं। पहला प्यार से बात करोगे, फिर पूरे परिवार का भरोसा जीतोगी, बाद में सब कारोबार ले लोगी और कबाट में जो पैसा गहना सब है ना सब लेके रफू चक्कर हो जाएगी। यही तुम्हारी है ना। मुझे कुछ भी नहीं चाहिए, मुझे सिर्फ देवांग चाहिए। बात ऐसे ही करेगी जैसे देवांग को जन्मों जन्म से जानती हो, ऐसे ही बात करेगी, लेकिन ऐसा कुछ है नहीं तुम्हारी। प्यार जन्मों जन्म से ही चलता आया है, आपको क्या पता होगा? मैं पिछले जन्म में भी देवांग की पत्नी हूँ। देखिए, बस मुझे कुछ समझना नहीं है, मैंने आपको समझा दिया है। अगर आपको वो बात समझ में नहीं आ रही है ना तो फिर ऐसा ना हो कि वो मुझे मेरी आइडिया अपनानी पड़े। देखिए, तुम्हारे जैसे लड़के मुझे ऐसे कुछ ही नहीं करती देखना हैं। है, बस। मैं देवांग से बात करूंगा, लेकिन ये घर में तो तुम्हें रहने की इजाजत ही नहीं दूंगा। जिससे बात करनी है कर लो, जाओ, जो उखाड़ना है उखाड़ लो, कुछ नहीं हो सकता। अरे मेरा घर है, लेकिन तो धमकी दे रही है, અને કાઢવી જ પડશે અહીંથી ગમે એમ કરીને। આ જો આ અડ્ડો જમાઈ દે છે ને તો આ અમને બધાને ઘર વગેરેના કરશે। આ કંઈક તો કરવું જોઈએ। કેવી ધમકી, મારે તલવાર લઈને આવશું, જેલમાં નાખશું ને। આ દેવાંગીઓ પણ ક્યાં ગયો? આને કરતાં તમે એને મુંબઈ લઈ ગયા હોત ને તો સારું હતું। મારું તો ટેન્શન વધારી દીધું। મેં વાત કરીને એ દિવસે કેવી વાતો કરે મારી યારે, તો કે મારે તો સર્કલ બહુ મોટું છે ને એ તલવાર લઈને આવશે ને તમારી ઉપર કેસ કરીને દેવાંગને અત્યાર લગી હું મળ્યો નહોતો દેવાંગને, પણ હવે આજ આવ્યો છે ને મળી લઉં તું। અને બીજી વાત એ કે તમે કદાચ આમાં ધ્યાન ન આપો ને વયા જાઓ, બસ તમારે તો મુંબઈ મોજ, અહીંયા બળતરા મારી। એ જ કઠણાઈ છે, સમજ્યા? જો દેવાંગ, પપ્પા તમે ત્યાં હું આ બધા નાટક હાજરા છે, તું આ કોકને ગમે ને ઘરમાં તું લઈ આવી તો હું આપણે ધર્મશાળા છે, તું બહાર જેને મદદ કરવી હોય એને કર, તમ તારે 5,000 ની 10,000 ની મદદ કર, પણ એ આ હું તને મારે કેવું હવે? મને લાગે છે કે તમે મુંબઈમાં રહ્યા છો એટલે તમે કદાચ એ વાત ભૂલી ગયા છો કે કોઈને મદદ કરવી અને કોઈની સાથે લગ્ન કરીને ઘરમાં લાવવું એમાં જમીન આસમાનનો તફાવત હોય છે। અને બીજી વાત એ કે આ અત્યારે જ ગુજરાતી બોલ્યો હો, એ આવીને ત્યારથી મારી હારે હિન્દી બોલે છે। અરે એ લડકે કોર તું નિકાલ, મારે ક્યાં આવડી ગયો? એ છોકરીને છે ને તું આ ઘરમાંથી કાઢી મૂક, આપણે એ ઘરે એ છોકરીને આપણા ઘરની વહુ નથી બનાવી। वो लड़की घर के बाहर नहीं जाएगी, भाई, घर पे ही रहेगी। સાનું મનો રહે ને, તારી લીધે અમારે બે માણાને ઓલું થાય છે। नहीं रहूंगा तो क्या कर लोगे?
આને અરે કયો ને પણ તને કઈ સમજ કેમ નથી પડતી? એ આપણા ઘરમાં એ નો હાલે, એની ભાષા અલગ પડે, એની રહેણી કહેણી અલગ પડે. અને મારી યારે હું વાત કરતી હતી ખબર, કે તમે મને નહીં કાઢી શકો, જો તમે મને કાઢી શકશો ને તો મારું સર્કલ બહુ મોટું છે, તલવાર લઈને આવશે ને તમારી ઉપર કેસ કરીને જેલમાં પૂરીને. હવે આવી કઈ આપણી બેન દીકરી આવી વાત કરે હા હારે જઈને? બસ એટલું જ કીધું. તમને ખબર છે એનો ભાઈ કોણ છે? કોણ? મુંબઈમાં મોટા મોટા દાદાઓની જે ગેંગ ચાલે છે ને એમાં એનો ભાઈ લીડર છે હો. પણ એ તો તો એમ એના પપ્પાને હું ખાલી કહી દઈશ ને, એના ભાઈને એના પપ્પાને કોઈ તો છે નહીં એમ કીધું તું ને એણે? એ ખોટું બોલતી હતી. મને હવે ખબર પડી કે છે ને તમે બધા એવી રીતને નહીં માનો. મારે એને કેવું જ પડશે કે તું તારા ભાઈને વાત કર. મારા પપ્પા મુંબઈમાં બહુ મોટી ફેક્ટરી ચલાવે છે, એટલે મુંબઈમાં આવીને પછી તમારા બિઝનેસ ઉપર અસર થાય પપ્પા. એના કરતા છોડો ને બધી વાત. હા, મારી વાત સાંભળો. હું છે ને આજ જ દેહમાં વહી જાશ, હું દામિની વહી અરે જાય. પણ અમને તને કેમ ખબર કેમ નથી પડતી કોઈ વાતની કે એ નો હાલે આપણા ઘરમાં? એટલે નો હાલે પછી ને તું કેમ છો કે એ બહુ મોટા ડોન છે, તું હું અમારો દીકરો છો કે તું એનો કરશો, તું કેનો કેમ બોલશો તું? બહુ થયું પપ્પા. હવે જ્યારે હોય ત્યારે બસ ભાષા ભાષા ભાષા. અરે ભાષા કેવી રીતે નક્કી કરી શકે કે કોઈ વ્યક્તિ કેવું છે અને કેવું નહીં? તમે કેવી રીતે નક્કી કરી શકો પપ્પા? 24 કલાક એની સાથે રહ્યા છો તમે. ભલે 24 કલાક હું ન રહ્યો હોઉં, પણ તને ખબર છે હિન્દી ભાષીવાળાને બધું હાલતું હોય, સમજા? એ જો ઓલું ખાતા હોતે ને હોય, પીતા હોતે ને હોય, તો એ હું આપણા ઘરમાં હાલે. આપણું ઘર છે ને સત્સંગી છે. આપણા ઘરમાં એક અરે ખાવાનું એ તો બધું અલગ હોય. નામે ન લેવાય, એવું નામ લેવાય આપણે દારૂનું? લીધું એને નામ. આપણા ઘરમાં આટલા દિવસથી રહે છે, એને ખાધું, એને કઈ પીધું? અરે એને બધાનું દિલ જીતવું છે, સમજ્યા? એટલે આ બધા અત્યારે નાટક કરે છે. મને હોતે ને કીધું કે હું મારી જાત બતાવી ને તો તમને બધાને ભારે પડશે. હું બીજી કોઈ છોકરીને લાવ્યો છું, હું એને શરમ લાગે, એને એના બાપની આબરૂ વાલી હોય, અને આને તો કોઈ આગળ પાછળ છે જ નહીં. એટલે એ ફાવ એવું વર્તન કરે છે ભવિષ્યમાં. એટલે હજી એમ કહું છું, જો 2-5 લાખ રૂપિયા જો જાને આપતા હોય ને, જો સંબંધ જવા દેતી હોય ને તો તું એને જવા દે. હાટે 5 લાખ ભરે ને લઈ જાય, જિંદગી તો સુધરી જાય ને તારી, હું અમારી બધાની સુધરી જાય. જિંદગી મારી સુધરેલી જ છે. તમારી સલાહ કે શિખામણની કોઈ જરૂર નથી. અને આમ પણ મોટા ભાઈ બહુ થયું હવે. હા, તમે લોકો જ્યારથી એને પરણીને ઘરમાં લઈને આવ્યો છું ને એ દિવસથી પાછળ પડી ગયા છો કે એને કાઢ, એને કાઢ. ત્યાં પણ કાટ જ કરું ને. હે, નહીં જાય. દામિનીને એ હેરાન કરે છે. હા તો નહીં જાય. બોલો. અરે પણ કેમ નહીં તું વાત કેમ સમજતો કેમ નથી કે વાતમાં નહીં જાય એટલે તું હું કાંઈ હાલી મવાલી છો? તને એમ આ ઘરની ઇજ્જત કાંઈ વાલી નથી? આપણે ઘરની આબરૂ વાલી નથી? નથી વાલી. મારી પત્ની ઘરની બહાર નહીં જાય. જે વ્યક્તિને ઘરમાં રહેવું હોય રે, અને ના પોસાય ને નીકળે ચૂપચાપ ઘરની બહાર. એટલે તું અમને ઘરની બહાર કાઢી? બધાને કાઢું છું. બોલો લો. તું ઘરની બહાર વયો જા ને, પણ એટલું બધું હોય તો ત્યારનો જરીક પ્રેમથી સમજાવું છું, છતાંય સમજતો નથી. અને અમને કહેશો ઘરની બહાર, હવે બાપ અને દીકરો હું દુશ્મન થઈ જાય. જોજો આ પપ્પા, તમે એ વાત ના ભૂલતા કે તમે તમારી પ્રોપર્ટી છે ને એમાં 2 ભાગ પાડી દીધા છે ઓલરેડી. મારા ભાગમાં જે છે એ બધું મારી પાસે છે, આના ભાગમાં જે છે એની પાસે છે. એટલે કાલે ઉઠીને કદાચ મારે જે કરવું હોય ને કરી શકું પપ્પા. તો મારી પાસે જે પ્રોપર્ટી છે ને બીજી બાકી વધીને એમાં 1 રૂપિયો તને નહીં આપું, જોજે. નથી જોતી હવે મારે બાકીની પ્રોપર્ટી. અને તને આ એક 2 કોડીની છોકરી હાટું તું તારા બાપ સામે બોલે છે? 2 કોડીની નથી, એ પ્રેમ છે મારો. અને પ્રેમની સામે કોઈ ભાષા નથી હોતી. બોલો કાલ સવારે આવી એનો પ્રેમ તને દેખાય છે? અહીંથી નાનેથી મેં મોટો કર્યો, તારી માએ તને મોટો કર્યો, તારો ભાઈ, કોઈનો પ્રેમ જ નથી દેખાતો. એટલો બધો તું આંધળો થઈ ગયો છે એની પ્રેમમાં. કારણ કે તમે લોકો સાચું જોતા નથી. જોશો ને ત્યારે સમજાશે કે કોણ શું છે ને શું નહીં. આ ગયો છે હવે છે ને, દિમાગ આપણા હાથમાંથી ગયો છે. પતી ગયું. आप यहाँ बैठे हो? मैं कब से आपको ढूंढ रही थी. क्या हुआ है? कुछ नहीं, छोड़ो ना, मुझे मेरे हालत पर रहने दो. कैसी बात कर रहे हो? मुझे पता है कि तुम्हारे घर वाले मुझे एक्सेप्ट करना नहीं चाहते. ये भाषा, धर्म, ये सब बातें सुना सुना के आपको भी परेशान करते हैं. पर अभी क्या कर सकते हैं? क्या हुआ, क्या है? कुछ हुआ? यही तो दिक्कत है कि इन लोगों को समझा समझा कर थक गया हूँ मैं कि मैंने कुछ गलत नहीं किया है. तुम्हारी भाषा अलग है तो क्या हुआ? हो तो तुम भी इंसान ही ना. तुम्हारा खून भी लाल है, मेरा खून भी लाल है, लेकिन फिर भी ये लोग ना जाने कौन सी नात जात और धर्म के भेद में फंसे हुए हैं. पर अभी आगे क्या सोचा है? इन लोगों को तो समझना नहीं है, तो एक काम करते हैं, हम कुछ अलग रहने का सोचे तो. यही सोच रहा था मैं
कि इन लोगों को लगता है कि हम लोगों ने इनकी ज़िंदगी खराब कर दी। और वैसे भी मैं इस गिल्ड के अंदर मैं हर बार नहीं रह सकता। मेरे पास हर चीज़ के जवाब नहीं है, इसलिए मैं भी ये सोच रहा था कि हम लोग कहीं ऐसी जगह पे चले जाएंगे कि जहाँ पर इन लोगों की तरह सोचने वाला और कोई ना हो, जो बार बार आके हमें समझाता रहे कि हमने अपनी ज़िंदगी में कुछ गलत किया है। सही बात है। उनको कौन समझाएगा कि प्यार की कोई भाषा नहीं होती, बस ये भाषा तो हम लोगों ने बनाई है। छोड़िए इन सब बातों को। यही करते हैं कि हम कहीं दूर चले जाते हैं इन सब से, इन लोगों को उनकी मर्ज़ी से जीने देते हैं। वैसे भी किसी और की ज़िंदगी में कब तक इस तरह रहेंगे। हर बार का एक ही है कि तुम लोग पैसा कैसे कर सकते हो, ऐसे कैसे जी सकते हो। अरे यार, जीने के लिए कोई नीति नियम है क्या कि तुम ऐसे कपड़े पहनोगे तो ही इस तरह रह सकते हो, वरना नहीं। अरे यार, उनको तुम्हारी हर बातों से प्रॉब्लम है। तुम कौन सी भाषा बोलती हो, किस तरह के कपड़े पहनते हो, और यहाँ तक कि तुम कब क्यों बाहर जा रही हो, ये जो मेकअप करके बाहर जाती हो ना, उनसे भी उनको प्रॉब्लम है। मुझे पता है कि उन लोगों के साथ मैं कितना भी प्यार से रह लूँ ना, पर वो लोग मुझे प्यार नहीं कर सकेंगे, क्योंकि उन लोगों के लिए ये भाषा वाली चीज़ ही इम्पोर्टेंट है। उनको ये नहीं समझ में आ रहा है कि लड़की हमारे घर में रह रही है, हमारे साथ हमारे जैसा बनना चाहती है, पर नहीं, उनको तो बस मुझे घर से ही निकालना है। तो मुझे अभी है ना, यहाँ पे इन लोगों को भी ज़्यादा तकलीफ़ नहीं देनी है, और ये सोच सोच के आपको भी और मुझे भी तकलीफ़ नहीं देनी है। तो हम है ना कहीं दूर चले जाते हैं और अपनी लाइफ अपनी तरीके से जिएंगे। ठीक है, मैं आज ही यहाँ पर जो मैं काम कर रहा हूँ ना, वहाँ से इस्तीफ़ा दे दूँगा और बता दूँगा कि अब मुझे यहाँ पर नहीं रहना है। हम लोग जहाँ भी जाएंगे वहाँ पर एक नया काम ढूंढ लेंगे और वहाँ पर अपनी तरह से नई ज़िंदगी शुरू करेंगे। हाँ, और मैं भी आपका साथ दूंगी ना। पढ़ाई तो मैंने भी की है, तो मैं भी आपको हेल्प करूंगी। मतलब कि जो भी जॉब मिलेगी अभी मैं भी ज्वाइन कर लूँगी, तो क्या है कि हम दोनों अच्छे से जी सकेंगे। થેન્ક્સ। ભાભી જોયું ને અમારા ઘરની હું દશા થઈ એ? હા, સમજાવીને થાકી, પણ ખબર નહીં કેમ એકનો બેગ નથી થતો, એ ધોળીમાં એ ભાળી હું ગયો એ જ નથી ખબર પડતી મને. તમે એ કે નહીં, બધાય સમજાવીને થાક્યા. આપણો સિક્કો ખોટો હોય એમાં બીજાને ક્યાં દોષ દેવો? પણ હું એમ કહું છું, તને બીજી કોઈ મળી જ નહીં દુનિયામાં, નહોતી મળતી, અને આપણા પંથકની નહીં, આપણા સમાજની નહીં, આપણા કુટુંબની નહીં, અને નહોતી મળતી ને તો અમે બધા કાંઈ મરી નહોતા ગયા. કહેવાય કે હવે મને પૈણું ઉપડ્યું છે, લગ્ન કરાવો મારા. કરાવી દેવાય ને. 5 છોકરીઓને તમે લોકોએ જ રિજેક્ટ કરી હતી, મેં નહોતી કરી. બતાવી હતી મારા મામાની છોકરી હતી તે કીધું જ તું ઓલી રૂપલ, પણ થોડીક જાડી લાગતી હતી એમને. હા, તો જાડી હતી ને બટકી હતી, એટલા માટે ન ગમી મને. 5 છોકરીમાં હું થઈ ગયું? લોકો 500 છોકરી જોવે પછી ખોતન લગ્ન કરે છે. ત્યાં 5 છોકરીને કે તમે ના પડતા હતા લ્યો. હવે આ ઘરમાં કંઈક શોભે, આપણા ખાનદાનમાં કંઈક હાલે એવી છોકરી લાવવાની હોય. આ તો કોને લઈ આવ્યો ક્યાંકથી? તમારા લગ્ન જ નહોતા થવા દેવા મારા, મને ખબર જ છે. બધાએ મળીને પ્લાન બનાવ્યો હતો. હું એવી વાતો કરશો? હાવ નાખી દીધા જેવી. વાંધા વચકા તું કાઢતો હતો. જાડી છે ને ઠીંગની છે ને. બેગ લઈને આવ્યો જાય છે. હા સારું. અને આમ જો આવજો. છે ને તો કંઈક 500 રૂપિયા આપે, હમણાં ખાલી હાથે ન કટાય. હશે પણ એની પાસે આપણે કામ દેવા જોઈએ. ના ના દેવા આવજો. હાલે. તમે આપો, તમે હારા થાવ, માનત થાવ એવું સારું. शगुन दे रहे हैं, रख ले। હા હા કાંઈ વાંધો નહીં. रिक्शा भाड़े में काम लगेंगे। આવજો. અને હવે આ તું બેગ લઈને આવી, બહુ પહેલા કરને કા થા. અભી આયા? બસ પણ હવે એને હું કયો છો, હાલું ને જવા દે ને, જાતી હોય તો આવજો બેન. નહીં નો આવતા, સોરી. હા કાંઈ વાંધો નહીં. કપડાં પહેરવાના ધડા નથી અને આપણા ઘરની વહુ બનવા ઊભી થઈ હતી. બોલો હવે હું કામે ઉતારે કેવું છું? હવે જાય છે સામે લઈને તો કાંઈ વાંધો નહીં. હેલો ચલિए, દેવા, મૂકીને ઝટ પાછા આવજો. હા મારો છોકરો નહીં આવે. મૂકવા જાય, જવા દે ને બા. તમે બધા મને બોલવા દેશો?
અમે બંને જણા ઘર છોડીને સાથે જઈ રહ્યા છીએ ઘરની બહાર. પણ તારે હું કામ જાવું છે એમ કહું છું. તું વાત શું કરશો પણ આ તને ભાનશે તું કહેશો હું આ ઘર છોડી વયો જાઉં છું એટલે આ તારા મા બાપ છે, આ ભાભી, આ મોટા બા, આ પરિવાર છે, અને તે 25 વર્ષ અમે તને પાંગર્યો છે, તો હું અમને બધાને છોડીને તું વહી જાય? એવા પરિવારને શું કરવો પપ્પા કે જે પરિવાર મને સમજવા માટે તૈયાર ના હોય? તો એવા દીકરાને શું કરવો છે? દીકરો એના મા બાપની કોઈ લાગણીને એની કોઈ ઈચ્છાને સમજતા નથી. અચ્છા, તો તમે જ કહો ને, શું સમજો છો તમે? આ છોકરીએ શું કર્યું છે શું નહીં એ તમને લોકોને ખબર છે? હે, આ છોકરીએ જ્યારે મારી પાસે કંઈ નહોતું ને મમ્મી, એ સમયે આણે જ મને મદદ કરી હતી. ઘરમાં જે મેં 3 લાખ રૂપિયા આપ્યા હતા ને પપ્પા, તમને યાદ છે ને આપણો ખરાબ સમય? એ ખરાબ સમયમાં 3 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા હતા? તમે લોકોએ તો મને પૂછ્યું હતું કે આટલા બધા રૂપિયાનું શું કરીશ, ક્યાંથી આવ્યા છે, કેવી રીતે લાવ્યો છે. મેં માત્ર એટલું જ કહ્યું હતું કે મારા એક મિત્રએ મદદ કરી છે. મદદ કરવા વાળો મિત્ર બીજો કોઈ નહોતો, એ આ જ વ્યક્તિ હતી. હા તો વ્યાજે લાવીને એને પાછા આપી દેવાય, એમ પૈણીને ન લઈ આવાય. હા, 3 લાખ રૂપિયા હાટું લગ્ન કરી લેવાના. કઈ હા, કરી લેવાના. જિંદગી બગાડી નાખવાની. મને મારી જિંદગી બગાડવાનો શોખ છે, એટલા માટે સામે ચાલીને મારી લાઈફને બગાડી રહ્યો છું. હવે કોઈને કાંઈ કહેવું છે? અરે પણ અત્યારે તને એ સારું લાગશે, બધું તને ગમશે, સમજ્યા? પછી ભવિષ્યમાં તને પસ્તાવો થાય, જ્યારે મોટા થાય ને તમારા છોકરા મોટા થાય ને ત્યારે લોકો પૂછશે કે આના મામા ક્યાં છે, તો તું શું જવાબ આપી? બધું પૂછશે લોકો. એમણામ કઈ લગ્ન નથી થઈ જતા, અને તું આ 3 લાખની વાત કરે છે ને, માની લીધું એણે 3 લાખ તને આપ્યા હશે, એની માટે એનો આભાર આપણે માનીએ છીએ, પણ એ 3 લાખ તને આપીને પછી છે ને 30 લાખનું આ કાપસું કરવાનું હોય, એટલે આ ઘરમાં આવ્યું. તું સમજતો કેમ નથી? અરે સમજતા તમે નથી પપ્પા. જો એ છોકરીને મારી સાથે કંઈ ખરાબ કરવું હોત ને, તો આ ઘરમાં આવ્યા પછી તમને બધાને ઉઠ્ઠું ભણાવીને આ ઘરમાં ચોરી કરીને જઈ શકતી હતી, પણ ના ગઈ. અને આમે તે એ છોકરીની દાનત અને એ છોકરી બંનેને બહુ સારી રીતે ઓળખું છું. મારા માટે એ છોકરી બેસ્ટ છે, અને મેં જે કર્યું છે એ નિર્ણય પણ યોગ્ય છે. મને આમાં મારો કોઈ વાંક નથી લાગતો, અને મારે તમારા કોઈની સફાઈ સાંભળવી નથી. આ નવું બધુંય સારું લાગે, પછી છે ને જ્યારે ઘર માનશો ને એટલે ખબર પડશે કે આ દાળ ચોખાના ભાવ હું હોય. એને કાંઈ આવડશે ને, રોજ કરો હોટલમાં ખાવાનું. અરે જો એ તો માની લો ભાભી શીખી હોતે ને જાય, એની કોઈ ચિંતા નથી, પણ બધું જોવાનું હોય ને, આખી જિંદગીનો સવાલ છે કે અને બધાને અમારે હોતે ને એની હારે રહેવાનું છે, અને આ દેવાંગ અમારો દીકરો છે, સમજ્યા? બધી એની જે સંબંધ છે ને એ અમારી એને જોડાયેલો છે, એટલે બળતરા થાય છે. બાકી આની એને સંબંધ નહોત ને તો એને જે કરવું એ કરે, આપણે શું છે? પપ્પા, 1 મિનિટ. દેવાંગભાઈ, આ છોકરીને કેટલા સમયથી ઓળખો છો તમે? 3 વર્ષથી. તમે એના માટે કાંઈ પણ કરી શકો છો. કાંઈ પણ કરી શકું. અમને લોકોને પણ મૂકી દેશો. હા, છોડી દઈશ. શું? કારણ કે મને તમારા લોકોની હવે કોઈ જરૂર નથી કે જે વ્યક્તિના વિચારો માત્ર ને માત્ર કોઈના કપડાં, કોઈની ભાષા કે કોઈના પહેરવેશ ઉપર આવીને અટકી જતા હોય. અરે આમ પણ તમે મારો વાંક કાઢી રહ્યા છો તો તમારી સામે જુઓ ને. તમે લોકોએ મને સમજવાની ક્યાં કઈ કોશિશ કરી છે? તમારા દીકરાએ કોઈ ખોટું પગલું ભર્યું તો ભર્યું. 1-2 દિવસ તમે લોકો સારા થઈને બતાવો ને. તમે તો હર વખતે એને ટોકતા જ આવ્યા છો, હર વખતે ખીજાતા જ આવ્યા છો, પણ છતાંય એ વ્યક્તિએ તમને લોકોને હજી સુધી કોઈ પણ બાબતે હેરાન કર્યા નથી. પણ તમે લોકોએ શું બાકી રાખ્યું છે મમ્મી, કહો ને? આવું કદાચ તમને કીધું હોય ને તો બીજા દિવસે તમે ઘર છોડીને જતા રહો. જોયું? જે છોકરો મારી સામે એક શબ્દ નહોતો બોલતો, આ 3 વર્ષથી શું મેળાપ થઈ ગયો છે કે મારી સામે આટલું બોલવા માંડ્યો છે. સારું, તમે તો તમારો જવાબ આપી દીધો કે તમે આ છોકરી માટે કંઈ પણ કરવા માટે રાજી છો, પણ સામે એ તમારા માટે કંઈ પણ કરવા રાજી છે. તમને એટલો વિશ્વાસ છે? પૂછો એમને, એ જ જવાબ આપશે આનો. એની ભાષા ખબર પડતી હોય તો અમને ખબર પડે ને. કોણ જાણે કઈ ભાષાને હિન્દીને લઈ આવ્યો છે. તમે જ પૂછો ને, કે જેનાથી અમને શાંતિ મળી જાય. અમને એવું લાગે કે આ છોકરી આ ઘરને લાયક છે તો કદાચ વિચારી શકીએ. तेरे को बोलता है, कभी से झगड़ा देख रही है ना तो तेरे को ऐसा लगता है कि ये कुटुंब के लिए मुझे कुछ करना चाहिए, એવું કઈ વિચાર્યું છે? क्या कर सकती हूँ मैं? आप लोगों को मैं पसंद नहीं हूँ तो हम लोग अलग होने के लिए तैयार है ना. અરે કાંઈક એવું કરીને બતાવો કે તને અમે બધા ગમવા માંડીએ. બા, દેવાંગભાઈને કહેવા દે ને, આપણી ભાષા નહીં સમજીએ. જે વ્યક્તિએ પોતાની માતૃભાષા છોડીને બીજા વ્યક્તિની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો, આનાથી બીજી વધારે મોટી વસ્તુ તો એ શું કરે? એને ખબર જ છે કે આપણા ઘરમાં ક્યારેય એડજસ્ટ નહીં થઈ શકે, આપણા બધાના વિચારો સાથે નહીં જીવી શકે, છતાં પણ એ એડજસ્ટ થઈ રહી છે મારા માટે. એને ખબર છે કે એ જે વસ્તુ ખાઈ પીવે છે,
એ છોડી નહીં શકે છતાં પણ આટલા દિવસ જે અહીંયા રહે છે ક્યારેય કોઈ વસ્તુની ડિમાન્ડ નથી કરી મમ્મી. તો તમે કહો ને, જે વ્યક્તિ પોતાની જિંદગી છોડીને બીજાની જિંદગીને એક્સેપ્ટ કરતું હોય, આનાથી મોટું બલિદાન તો પ્રેમમાં એ શું આપે બીજું? જો દેવાંગ, આ નવું નવું હોય ને 9 દિવસ હોય, પછી 2-5 વર્ષ ત્યાં છોકરા છૈયા થાય ને પછી ભલભલી ઓગાત બતાવવા માંડે એની, સમજો? देवांग, एक काम करते हैं, मैं इन सबको तकलीफ में नहीं रखना चाहती और इन सबको दुखी भी नहीं देखना चाहती. मुझे पता है अगर तुम भी मेरे साथ चले गए ना तो इन सबको बहुत तकलीफ होगी, ये लोग टूट जाएंगे और मैं तुम्हारे घर को बिखेरना नहीं चाहती. मैं तो इस घर में इसलिए आई थी कि मुझे परिवार का प्यार मिले, मुझे वो सब कुछ मिले जो मुझे पहले नहीं मिला. पर मुझे लगता है कि मैं अपने स्वाद के खातिर तुम्हें सबसे दूर कर रही हूँ. मैं तुम्हें अपने परिवार से दूर नहीं होने देना चाहती. एक काम करो, तुम यहाँ पे ही रुको, मैं अपना कुछ सोच लूँगी, देख लूँगी मुझे क्या करना है. आप सब खुश रहो, बस मैं यही चाहती हूँ. સમજાણું પપ્પા તમને કંઈ આમાં? એ છોકરીએ શું કહ્યું? હિન્દી ભાષાને બહુ સારી રીતે સમજો છો ને? તો મને લાગે છે કે હવે તમે કોઈ માણસને પણ ઓળખી જ ગયા હશો. હા હા દેવાંગ, આ છેલ્લા વાક્ય એને અમારી આંખ ઉઘાડી દીધી. એણે કીધું, મારા માટે હું તમને તમારા પરિવારથી અલગ જોવા નથી માગતી, હું જ વહી જાઉં છું. તો એનાથી મોટું બલિદાન કયું હોય? જો હું તમને બધાને કહું છું કે આનાથી સારી અને સંસ્કારી વહુ આપણા સમાજમાં બીજી ન હોઈ શકે. કારણ કે આપણા સમાજમાં તો એવી જ છોકરીઓ મળે છે કે જે 1-2 વર્ષ સારી રીતે રહે અને પછી જુદી થઈ જાય છે એના વરને લઈને. પણ આ એના વરના પરિવાર માટે પોતે આ ઘર છોડીને જાય છે. તો હું તો એમ ઈચ્છું છું કે આ ફાલ્ગુની અને દેવાંગ ભલે આપણા ઘરમાં રહી, બધાય હારાવાના થઈ જાય. કરો વાત. આ કાલ હવાની આવેલી હું એની ભાષામાં કહી દીધું કે તમે જાદુ ચડી ગયું. અરે. તમારે એને રાખ્યો હોય તો રાખો, મારે એ લોકોની અરે કોઈ વ્યવહાર નથી થતો. કાંઈ વાંધો નહીં. જો તારી મમ્મીએ ભલે ત્યારે રિસાઈન વહી ગઈ છે, પણ દિવસો જાય ને સમય જાય ને એટલે એ હોતે ભળી જાય. તમે તારે હું રાજી છું ને, તમે તારે બસ. છોડો ને પપ્પા, અમારે નથી રહેવું અહીંયા. અરે. અમે અમારી રીતે અમારું કરી લઈશું. દેરાણી, હા બસ જો બધાય. મેં સ્વીકાર લીધી હો. ભાભી તમે માની જાજો, સમજ્યા? અને નરેશભાઈ, તમે હાચી જાઓ વાત. એને સમજાવો તો જાઓ તો જલ્દી. હા હું સા હિરલ स्वीकारी લીધી. કાંઈ વાંધો નહીં. સહી तरह से सेट कर दिया तो હા હારાવાના હો ગયા કહી દે. मतलब कि हम यहाँ पे ही रहेंगे, હા હા सबके साथ रहेंगे, सब मुझे प्यार भी करेंगे ना. हाँ क्यों नहीं. એક બહુ નહીં, એક બેટી की तरह रहोगे बस.